ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં જ્યાં ગારિયાધારમાં રતિભાઈની કઢી બહુ જ પ્રખ્યાત છે. ઘણા લોકોને જોઈને અંદાજો આવી જશે, પણ ઘણાને એમ થશે કે આ તીખા ગાંઠિયા છે. 1970 થી આ લોકો કઢીનું વેચાણ કરે છે. પહેલા આપણે એકદમ અંગૂઠા જેવી કઢી બનાવતા. ઓકે. એકવાર એનો જારો તૂટી ગયેલો, હા, એટલે પછી આજે પેલા ભાવનગરી ગાંઠિયાના જારા હતા. હા, તો એમાંથી મારા ફાધરે એને એ જારામાં કળી બનાવી. ઓકે. એટલે કળીનો જન્મ દેવા મારા ફાધર રતિભાઈ. કાર્યધર્મ આવી એટલે અમારે માનો ને મુલાકાત લીધા વગરનું ન હોય. કળી વગરની અમારી એક ગાડી કે બસ કળી વગરની જાતી નહીં હોય. હા, હું આ 1 મહિનામાં હું આ ત્રીજી વાર આવ્યો છું. હા, ને ત્રીજી વારમાં ત્રણ વાર હું ગાડી લઈને આવ્યા અમે, બરોબર છે. ત્રીજી વારમાં એકે ટીપ એવી નથી કે અમારી પાસે 8 થી 10 કિલો કળી ગાડીમાં ન હોય. એટલે આવો એટલે આ લઈને જવાનું જોઈએ. ભાઈ કીધું આમાં નથી સોડા, નથી મોણ, કાંઈ જ નથી નાખવામાં આવતું. તીખી કરી અને મોડી કરી બે પ્રખ્યાત છે. મને પર્સનલી તીખી બહુ વધારે ભાવી. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં, જ્યાં ગારિયાધારમાં રતિભાઈની કઢી બહુ જ પ્રખ્યાત છે. ઘણા લોકોને જોઈને અંદાજો આવી જશે, પણ ઘણાને એમ થશે કે આ તીખા ગાંઠિયા છે. એકચ્યુઅલમાં આ જે વિસ્તાર છે અહીંયા એમની કઢી તરીકે બહુ પ્રખ્યાત છે. 1970 થી આ લોકો કઢીનું વેચાણ કરે છે અને આ આવડાક નાના ગામથી ભાવનગર, અમદાવાદ, સુરત કેટલી જગ્યાએ એમનો માલ અહીંથી મોકલવામાં આવે છે. હવે જાજીવાર નહીં કરીએ, આપણે અહીંના ઓનરને મળીએ, પરફેક્ટ એડ્રેસ જાણીએ, પછી કઈ રીતે બને છે એમના મેન્યુફેક્ચરિંગ યુનિટ જઈને આપણે જોઈએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? સાહેબ આપણું આ પરફેક્ટ લોકેશન શું આવે? આ મારું પરફેક્ટ લોકેશન છે બસ સ્ટેન્ડની બાજુમાં વાલમ ચોક. ઓકે. ગારિયાધાર. ઓકે. અને ટાઈમિંગ શું હોય છે આપણું? સવારે 9 થી રાતે 8:30. ઓકે. 1970 આપણે શરૂઆત થઈ, બરાબર ને? હા. કોને તમારા દાદાએ શરૂઆત દાદા કરી? વખત અમારો ધંધો છે. ઓકે. આ કઢીની શરૂઆત કેવી રીતે થઈ એના કોઈ અંદાજો, આઈડિયા થોડો? પહેલા આપણે એકદમ અંગૂઠા જેવી કળી બનાવતા. ઓકે. એકવાર એનો જારો તૂટી ગયેલો, હા, એટલે પછી આજે પેલા ભાવનગરી ગાંઠિયાના જારા હતા. હા, તો એમાંથી મારા ફાધરે એને એ જારામાં કળી બનાવી. ઓકે. એટલે કળીનો જન્મ દેવા મારા ફાધર રતિભાઈ. ઓકે. અને આ ટેસ્ટ બધાને ફાવી ગયો. હવે ઘણાઈને છે ને આ જોઈને એમ લાગતું હશે કે આ તીખા ગાંઠિયા છે. તીખા ગાંઠિયામાં અને કઢીમાં શું ફરક દેખાય? તીખા ગાંઠિયામાં જનરલી બધા સોડા અને મોણ નાખે છે. ઓકે. અમારે આ કળીમાં સ્પેશિયાલિસ્ટ એ છે અમારી, હા. કે અમે એમાં સોડા અને મોણનો ઉપયોગ નથી કરતા. ઓકે. અને પ્યોર ચણાનો લોટ વાપરીએ છીએ, ઓકે. જેથી કરીને આમાં તેલના ટકા ઓછા આવે છે હા, અને 2 મહિના સુધી આ બગડતી નથી બરાબર. અને એકદમ કડકડી અને કડક લાગે છે. ઓકે. લોકોને આનો ટેસ્ટ ખૂબ જ ભાવે છે બધા. ઓકે. તમારું નામ સાહેબ? મારું નામ મનીષભાઈ. મનીષભાઈ, અત્યારે કેટલી પ્રકારના ફરસાણ રાખી છે? અત્યારે અમે લગભગ 30 જાતના ફરસાણ રાખીએ છીએ. પણ મેઇન આના માટે લોકો આવે, બરાબર ને? મેન અમારે કળી કેટલી આપું? 500. અને સાહેબ આપણે આ જે કઢી બને છે, જે જગ્યાએ તમારી આ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, તો તમારી પરમિશન હોય તો ત્યાંય વિઝિટ કરીને બતાવીએ? કાંઈ વાંધો નહીં, આવું હે ને? બતાવી દઉં. શું નામ સાહેબ તમારું? મારું નામ સંદીપ છે. ઓકે. અને આ મૂળ રહેવાસી અહીંના આ ગામના જ? ને બાજુનું ગામ વીરડી, ઓકે. મોરબામાં છે. ગારિયાધારની બાજુમાં 3 કિલોમીટર ઓકે. વીરડી. કેટલા વર્ષથી અહીંયા આવો છો? અમે અહીંયા તો અમે માનો ને નાના મોટા અમે અહીંયા જ થયા છીએ. આ ગામમાં ભણ્યા છીએ, અહીંયા MD પટેલમાં. હા. હા, અને નાનેથી અમે ખાવા શીખ્યા, ત્યાંથી રતિભાઈની ને એની કળી ખાઈએ છીએ. ઓકે. તો આ કયા ગાંઠિયા? ચંપાકલી છે? હા, ચંપાકલી. જો આ અમારે અત્યારે અમારા બાપાની પેઢી હતી, એ બધા ખાઈને મોટા છે કળીની. હવે અમારા છોકરા સુરત લઈ જવી છે, તો ગાડી ઊભી છે, અહીંથી હું જાઉં છું સુરત અત્યારે. આ છોકરાઓ હાટું ગાંઠિયા લઈ ચંપાકલી ને આ કઢી? આ કળી આમ આ અમારી પ્રખ્યાત ને મેન આઈટમ આ. ઓકે. એટલે ગારિયાધારમાં આવો તો સ્પેશિયલ આ જગ્યાએ આવો છો? કાર્યધર્મ આવી એટલે અમારે માનો ને મુલાકાત લીધા વગરનું ન હોય. કળી વગરની અમારી એક ગાડી કે બસ કળી વગરની જાતી નહીં હોય. હા. વાહ, સરસ. થેન્ક યુ. હું આ 1 મહિનામાં હું આ ત્રીજી વાર આવ્યો છું. હા. અને ત્રીજી વારમાં ત્રણ વાર હું ગાડી લઈને આવ્યા અમે, બરોબર છે. ત્રીજી વારમાં એકે ટીપ એવી નથી કે અમારી પાસે 8 થી 10 કિલો કળી ગાડીમાં ન હોય. એટલે આવો એટલે આ લઈને જવાનું જોઈએ. વાહ વાહ.
લાઈવ આખો દિવસ ચાલુ હોય કઢી? હા, સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ચાલુ હોય બનાવવાનું. ઓકે. જો આ લોટ છે કઢીનો, એ આ જારો છે ને એ જારામાં નાખે અને વધીને 2 થી 3 મિનિટમાં કઢી તૈયાર થઈને આ નીચે આવી જાય. અને જો અહીંયા પંખો રાખ્યો છે ઠંડી થતી જાય. આપણે શિવ શક્તિના નામથી ને ચાલે છે, બરાબર ને? હા, શિવશક્તિનું. Okay. રતિભાઈની કળી, ગારિયાધારની પ્રખ્યાત રતિભાઈની કળી અને શિવશક્તિ ફરસાણ હાઉસ, વાલમ ચોક, ગારિયાધાર. ઓકે. કઢીમાં આપણે પાછી 2 વેરાયટી છે ને? આ તીખી અને મોળી. ઓકે. અને શરૂઆત થઈ હતી કઈ કઢી, મોળી કે તીખી? મોળી. મોળી. પછી એમાં ધીરે ધીરે ઇનોવેશન કર્યું કઈ? આ પછી તીખીનો ટેસ્ટ આપ્યો આપણે. ઓકે. તીખી કળીમાં આપણે રામદેવનું કાશ્મીરી મરચું નાખીએ છીએ, હા 4-5 જાતના ચાટ મસાલા નાખીએ છીએ, હા. આમચૂર પાવડર નાખીએ છીએ ઓકે. અને સોનગઢની જે પ્રખ્યાત હિંગ આવે હિંગ નાખીએ છીએ. બરાબર. લીંબુના ફૂલ કે એવું કોઈ વસ્તુ કસ્ટમરને શરીરને હાનિકારક થાય એવી કોઈ વસ્તુ અમે વાપરતા નથી. ઓકે. જો આ મોળી કઢી છે જેનો જન્મ 1970માં થયેલો છે. આ ટેસ્ટ કરીએ. સાહેબ આ અત્યારે જે બને છે એ કઈ કઢી બને છે? અત્યારે તીખી બને છે. તીખી બને છે. આ મોળી મોળી બની ગઈ, હવે એની પછી તીખી બને છે. સ્વાદ અનુસાર મીઠું છે, એકદમ ફ્લેટ ટેસ્ટ છે, કાંઈ આમ મસાલા અને આમ એવું કાંઈ નહીં, નોર્મલ ટેસ્ટ છે. ભાઈ મને વાત કરતા હતા કે ઘણા લોકો આનું શાકે બનાવે છે અને આ માલ આપણો કઈ કઈ જગ્યાએ જાય છે? મારો માલ આખા ગુજરાતમાં જાય છે એમ. અને વિદેશમાં આપણી વાળા બધા કેનેડા, લંડન, અમેરિકા, હા જ્યાં જ્યાં અમારા તાલુકાના કે આપણે ગુજરાતી છે હા. બધા મોકલે છે પાર્સલ વિદેશ. આનો અત્યારે કિલોનો ભાવ શું આપણા ગામમાં? અહીંયા ગારિયાધારમાં મારો ભાવ 220 રૂપિયા છે મોળી કળીનો, તીખીનો 240 રૂપિયા છે, ઓકે. પણ આઉટ ઓફ સિટીમાં 300 રૂપિયા છે. કુરિયર ચાર્જ ને એવું બધું લાગે ને એટલે. જી. આપણે મોકલીએ કે કોઈને પાર્સલ જોતું હોય તો કુરિયર કરીએ છીએ કે ગામમાં ગમે ત્યાં ના, બીજા અમે કુરિયર કરીએ છીએ ગુજરાતમાં કોઈ પણ ઠેકાણે કુરિયર કરીએ છીએ. મિનિમમ ઓર્ડર કેવડો હોવો જોઈએ? મિનિમમ 5 કિલોનો ઓર્ડર હોવો જોઈએ. ઓકે. ભાઈનો નંબર હું આપી દઈશ, તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. ગુજરાતમાં કોઈ બી જગ્યાએ માલ મોકલો? હા. ઓકે. અત્યારે શું છે, અમે શૂટિંગ કરી છે ને એ વરસાદનો સમય છે, ધીમો ધીમો વરસાદ આવતો હતો એટલે થોડું કાંઈ અંધારું જેવું લાગે છે. નામ તીખી કઢી છે, એવું નથી કે બહુ તીખી લાગે, ચટપટો ટેસ્ટ છે. કાશ્મીરી મરચું વાપરીએ છીએ. હા, આમાં જરા મજા આવી. જૂનું ઓલું જૂનું. હવે આઈ થિંક તમને બધાને માહિતી તો મળી ગઈ છે. આપણા આજુબાજુના એરિયામાં રહેતા હોય એને તો ખ્યાલ હશે જ, પણ ગુજરાતમાં એવી ઘણી બધી જગ્યા છે જેને નહીં ખ્યાલ હોય કે ગારિયાધાર ક્યાં આવ્યું, ત્યાંની આ કઢી શું કઈ રીતે બને છે, પ્રખ્યાત છે, આ કાંઈ ખબર ન હોય તો મારું એવું સજેશન છે કે બીજા લોકો સુધી આ વિડીયોને શેર કરજો, જેથી ઘણા લોકોને, આપણા ફૂડી ભાઈઓ બહેનો સુધી આ માહિતી પહોંચી જાય. અને ખાસ વાત એ આપણને ગમી, ભાઈએ કીધું આમાં નથી સોડા, નથી મોણ, કાંઈ જ નથી નાખવામાં આવતું. તીખી કઢી અને મોળી કઢી બેય પ્રખ્યાત છે. મને પર્સનલી તીખી બહુ વધારે ભાવી, કેમ કે જે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરતું હોય ને, ચટપટો ને એવો ટેસ્ટ મળે ને તો એ વધારે ગમે. ઓલ ઓવર આ લોકો પાસે એમને ભાઈએ વાત કરી હતી કે 30થી વધારે ફરસાણની વેરાયટી છે, પણ પ્રખ્યાત છે એમની કઢી માટે. એટલે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આજુબાજુના વિસ્તારમાંથી તમે કોઈ જોતા હોય તો રતિભાઈની કઢી કોણ કોણ ખાય છે. વિડીયો જો સારો લાગ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.